મહીસાગર જિલ્લાના સંતરામપુર તાલુકાના ટીમલા અને સગવડિયા ગામે પ્રથમ વખત બસ સુવિધા શરૂ કરવામાં આવી છે। આઝાદી પછી પ્રથમ વખત ગામમાં એસટી બસ સેવા શરૂ થતાં ગામ લોકોમાં આનંદ જોવા મળ્યો હતો। નવરાત્રિના દિવસોમાં પહેલી વખત બસ સેવા શરૂ થતાં આદિવાસી પરંપરા મુજબ ઢોલ નગારા સાથે લોકો ગરબે ઘૂમ્યા હતા। ટીમલા અને સગવડિયા ગામે બસ સેવા શરૂ થતાં 10 ગામના મુસાફરોને તેનો લાભ મળશે। શિક્ષણ મંત્રી કુબેર ડિંડોરે જાતે બસમાં મુસાફરી કરીને ગામ લોકોની મુલાકાત લીધી હતી। અમારા ગ્રામજનોએ આરતી ઉતારી ગાડીનું સ્વાગત કર્યું છે, બસનું સ્વાગત કર્યું છે અને ગાડીની આજે બસની અમે શરૂઆત કરાવી છે અને આવનારા સમયમાં બાળકોના શિક્ષણને ધ્યાને રાખીને એમને આવવામાં અગવડતા ના પડે, સગવડતા મળે એના માટે સવારનો રૂટ અને સાંજનો રૂટ અમે નક્કી કરીશું અને વચ્ચે આવતા જે અમારા જે વડીલો માતા બહેનો છે એમને સંતરામપુર જવા માટે, સગા સંબંધીઓ જવા માટે એમને પણ વ્યવસ્થા મળે એના માટેની વ્યવસ્થા આજે કરી છે। એટલે હું ડિવિઝન, અમારું જે વિભાગીય ગોધરા, અમારો એસટી નિગમ અને સાથે સાથે અમારા અધિકારી મિત્રો, અમારા બધાને અમે રજૂઆત કરીને અમને બસ આજે આપી છે, તો એ તમામનો આભાર માનું છું।